જય માતાજી મને જય બહુચર એ બહુચરમાં અને જય માતાજી મિત્રો. તો મિત્રો આજે આપણે આવ્યા છીએ બહુચરાજી, અને બહુચરાજી મિત્રો જે શંકરપુર બહુચરમાનું મંદિર છે એ કને આપણે મિત્રો દર્શન કરવા માટે આવ્યા છીએ અને એના ઇતિહાસ વિશે પણ જાણીશું મિત્રો. તો મિત્રો હવે આપણે જવાનું છે અંદર દર્શન કરવા માટે માતાજીના. જો મિત્રો આ છે જે શંકરપુર બહુચર માતાનું મંદિર છે અંદર, અને આ છે મુખ્ય પ્રવેશ દ્વાર છે મિત્રો. લો આ બાજુ છે મિત્રો મહારાણા પ્રતાપનો જો ઘોડે અસવાર મૂર્તિ મસ્ત કોઈ બનાવેલી છે, અને પેલી બાજુ છે મિત્રો જે શિવાજી મહારાજ. જો આ છે મિત્રો જે અંદર જવાનો પ્રવેશ દ્વાર છે, જે મુખ્ય પ્રવેશ દ્વાર, અને અંદર છે માતાજીનું મંદિર છે જે બહુચરમાનું. સામે છે મિત્રો જે બહુચર માતાનું મંદિર, ઈકન આપણે દર્શન કરવાના છે માતાજીના. અને આ બાજુ છે મિત્રો જો સ્ટોર છે, બધા પાર્લર છે, જો આ બધું આ કોમ્પ્લેક્સ છે, પાર્લર છે, બધા સ્ટોર છે. તો કરે શ્રીફળ ને ચૂંદડી ને બધું મળે છે માતાજીનું. આ બાજુ છે મિત્રો ભોજનાલય. જો તમે એકને બહુચરાજી આવો શંકરપુર દર્શન કરવા માટે તો આ છે મિત્રો ભોજનાલય છે. જો આ છે ધર્મશાળા. તો મિત્રો આપણે જે બહુચરમાના દર્શન કરવાના છે હવે, ત્યારબાદ મિત્રો માતાજીના ઇતિહાસ વિશે આપણે જાણીશું. તો આપણે પહોંચી ગયા છે મંદિર આગળ. જો આ છે મેન પ્રવેશ દ્વાર જે માતાજીના મંદિરે જવા માટેનો. તો સામે છે બહુચર માતાનું ભવ્ય એવું મોટું મંદિર છે મિત્રો. આપણે માતાજીના દર્શન કરી લઈશું, ત્યારબાદ માતાજીના ઇતિહાસ વિશે થોડું જાણીશું. શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવ્યા છે. જો તો મિત્રો આપણે માતાજીના દર્શન કરી લઈશું બહુચરમાના. જો એટલી સુંદર કોઈ ઉપર માતાજીની મૂર્તિ બનાવેલી છે. જો જય મા બહુચરમાં માડી. જો મિત્રો સામે છે અચરાજુ સાક્ષાત માતાજી છે બહુચરમાં. જો આ છે શંકરપુર. જે બહુચર માતાજીનો અસવારી જે કુકડાની છે એ કુકડાની જો આ છે એ સુંદર મૂર્તિ બનાવેલી છે કુકડાની. જો ડાબી સાઈડ ગણપતિ દાદાના મંદિર છે. જો અને આપણે પ્રદક્ષિણા કરી દઈશું માતાજીની. માતાજીના મંદિરની પાછળ છે મિત્રો પ્રદક્ષિણા કરવાનું. આ છે પ્રદક્ષિણા. જો આ છે ભૈરવ દાદા, જે બટુક ભૈરવ દાદા. જો મિત્રો જો મિત્રો આ છે વખડી, અને વખડી નીચે છે બહુચર માતાની ચૂંદડી ને કંકુ ને એ અહીંયા છે. જો આ ગરબો છે માતાજીનો. અદ્ભુત જગ્યા છે, સુંદર એવું મંદિર છે માતાજીનું. અને માતાજી પણ આપણે અહીં છે, માતાજીના પણ આપણે દર્શન કરી લઈશું. જો માતાજીના પણ હવે આપણે આશીર્વાદ લઈ લઈશું. જય માતાજી મને જય બહુચરમાં. જો દોસ્તો આ છે જે બહુચર માતાજીનો અસવારી જે કુકડાની છે, એ કુકડાની
જો આ છે એ સુંદર મૂર્તિ બનાવેલી છે કુકડાની જો. અને આ છે સંકલપુર ગામની અંદર ભવ્ય એવું મોટું મંદિર છે માતાજીનું. અને આ બાજુ છે હવન ચાલે છે જો માતાજીનો. આરસુંગા વીર દાદા જો મિત્રો આ છે અદ્ભુત એવી મૂર્તિ બનાવેલી છે જો. એવી સુંદર અદ્ભુત મૂર્તિ છે જે પવનપુત્ર હનુમાન દાદાની જો છાતી પાડતો મૂર્તિ છે જો. હનુમાન દાદાની જે છાતી ચીરીને જે સીતા અને રામની બતાવે છે એ એક અંદર દર્શાવેલું છે જો. જો મિત્રો આ છે રથગાડું અને માતાજીનું એક એટલું સુંદર બનાવેલું છે જે માતાજીના મંદિર આગળ જે જોવાલાયક છે જો. અને આ છે મિત્રો બહુચરમાં અને જે આ છે ભરતગાડું અને બહુચરમાં આશીર્વાદ આલતું એક પ્રતિમા બનાવેલી છે જો. અને માતાજી જે ડોશીમાનું રૂપ ધારણ કરીને અહીંયા જો આખું ચિત્ર દર્શાવેલું છે. અને અહીંયા છે જો હાજરા હજુર જે કુકડો છે બહુચર માતાનો જો. આ છે બહુચર માતાનો કુકડો. આપણે કુકડાના પણ દર્શન કરી લઈએ જો મિત્રો. શ્રી બહુચરાજી માતાજીનું મંદિર મૂળ આસ્થા સંકલપુર અને હાજરા હજુર માતાજી અહીંયા છે સંકલપુરની અંદર જે શક્તિપીઠ છે જો. અને ઉપર માતાજીના મંદિરની ઉપર ચોફે બધી બાજુ કુકડાની અસવારી બેહારેલી છે જો. તમે પણ માતાજીના દર્શન કરી લેજો મિત્રો ના કર્યા હોય તો. અને મિત્રો આ જગ્યા ઉપર રહેવા અને જમવાની સરસ સુવિધા છે. જે ધર્મશાળાની પણ વ્યવસ્થા છે, જમવાની પણ વ્યવસ્થા છે, એ પણ હું તમને બતાવી દીધી. તો તમે મિત્રો આ જગ્યા ઉપર આવવા માગતા હોય તો મિત્રો પાટણથી આશરે 50 કિલોમીટરના અંતરે મિત્રો આ મંદિર આવેલું છે. અને બહાર છે મિત્રો ધર્મશાળા છે, પાર્કિંગની પણ એવી સુંદર વ્યવસ્થા છે. અને આ બાજુ ગાડીઓ મૂકવાની વ્યવસ્થા છે, પેલી બાજુ બાઇક મૂકવાની પણ વ્યવસ્થા છે. તો મિત્રો જે શક્તિપીઠ બહુચરમાંનો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો ચેનલને લાઈક કરજો, શેર કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો તમે પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. બધા મિત્રોને જય માતાજી. અને કમેન્ટની અંદર મિત્રો જય બહુચરમાં લખી દેજો. અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને વધુમાં વધુ મિત્રો લાઈક કરજો. મળીશું ફરી એક નવા વ્લોગ વિડીયોમાં.